અને હવે સમાચારો વિગતવાર જોઈએ તો રાજ્યમાં કમોસમી વરસાદે ખેતરમાં તૈયાર પાકને મોટા પાયે નુકસાન કર્યું છે। મહા મહેનતે ખેડૂતોએ તૈયાર કરેલા પાક પર વરસાદે પાણી ફેરવી નાખ્યું। અમદાવાદના માંડવ, દેત્રોજ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેતી પાકમાં નુકસાન થયું છે, તો ગાંધીનગરના માણસામાં પણ ભારે પવન સાથે વરસેલા વરસાદથી બાજરીનો પાક પલળ્યો છે। બીજી બાજુ પાંથાવાડાના માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલો માલ પલળી જતા મોટું નુકસાન થયું છે। એવામાં સવાલ ઊભો થાય છે કે વરસાદની આગાહી હોવા છતાં સત્તાધીશો દ્વારા કોઈ પગલાં કેમ ન લેવાયા? જો સત્તાધીશો દ્વારા પહેલાથી જ કોઈ વ્યવસ્થા કરવામાં આવી હોત તો નુકસાન ન થયું હોત। આ સિવાય વરસાદે કેટલાય ખેડૂતોના મોઢે આવેલ કોળિયો પાછો ખેંચી લીધો છે, જેથી તેને લઈને ખેડૂતોએ સરકાર પાસે સર્વે અને વળતરની માંગ કરી છે। તો કચ્છમાં વરસાદની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ભુજમાં ભારે પવન સાથે વાતાવરણ ધૂંધળું બન્યું હતું। વાતાવરણમાં પલટાથી તાપમાનનો પારો ગગડ્યો હતો। સમગ્ર વિસ્તારમાં તાપમાનનો પારો ગગડતા અહીંયા કાળઝાળ ગરમીથી રાહત જે છે તે લોકોએ અનુભવી હતી। વાતાવરણમાં પલટો આવતા ભુજમાં ભારે પવન સાથે વાતાવરણ ધૂંધળું બન્યું હતું। તરફ પાલનપુરમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા હતા। વીરપુર પાટિયા પાસે હાઈવે ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા। પાલનપુર અંબાજી હાઈવે ઉપર પાણી ભરાયા હતા। ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન જોવા મળ્યા। તરફ લગ્નમાં કમોસમી વરસાદ વિલન બન્યો હતો। બનાસકાંઠામાં ભારે પવનથી લગ્ન મંડપ ઉડ્યા હતા। પાંથાવાડા ઉમરી ગામમાં લગ્ન મંડપ ઉડ્યો હતો। ભારે પવન અને કરા સાથે વરસાદ પડ્યો હતો। એક બાજુ લગ્ન અને બીજી બાજુ કમોસમી વરસાદના કારણે લોકો પરેશાન થયા હતા। બનાસકાંઠાના વડગામના નાનોસણમાં વરસાદ વરસ્યો। ભારે પવન સાથે વરસાદથી ખેડૂતોને નુકસાન જોવા મળ્યું। ખેતરમાં પશુઓ માટે બાંધેલા શેડના પતરા પણ ઉડ્યા હતા। શેડના પતરા ઉડતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે। પાલનપુરના ગણેશપુરામાં પણ પાણી ભરાયા હતા। ગણેશપુરા વિસ્તારમાં રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા। ગણેશપુરામાં પાણી ભરાતા ટ્રક ખાડામાં ખાબકી હતી। પાણી ભરાતા ટ્રક ચાલકે કાબુ ગુમાવતા એ ટ્રક નીચે પડ્યો હતો। વાહન ચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા। દાંતીવાડાના પાંથાવાડા માર્કેટ યાર્ડની બેદરકારી સામે આવી। ખેડૂતોની જણસી કમોસમી વરસાદમાં પલળી હતી। એરંડાના 500થી વધુ જણસી વરસાદમાં પલળી હતી। જણસી પલળી જતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે। બનાસકાંઠા જિલ્લામાં મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો। અમીરગઢ પંથકમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો। ઇકબાલગઢમાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા। બાગાયત ખેતી સહિત બાજરીને મોટી નુકસાની જોવા મળી રહી છે। મોસમ ખરાબ હોવાથી રાત્રે 12:15 વાવાઝોડું પ્લસ કે કરાને વરસાદના લીધે અમારા ખેતરમાં ભારે નુકસાન થયું છે, જેથી કરીને આમ પણ કમોસમીના સિઝનના લીધે એક સિઝન એમ બી ખરાબ તો થાય જ છે, પ્લસ કે જેથી કરીને અમારા ખેતરમાં 3 વીઘા બાજરી વાવેલી હતી એ આજે પડી ગઈ છે અને ભારે બહુ નુકસાન થયું છે। જેથી કરીને સરકારને અમે નિવેદન કરીએ છીએ કે અમારે થોડી નુકસાનમાં સહાયતા કરે। માંડલ સહિત ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો અને કમોસમી વરસાદથી માંડલમાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી। અજમાના ઊભા પાકને નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે। સરકાર સર્વે કરી વળતર આપે તેવી ખેડૂતોએ માંગ કરી। અરવલ્લીના ભિલોડા તાલુકામાં પણ વરસાદ વરસ્યો। લીલછા ઝુમસર પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો। વરસાદથી બાજરીના પાકમાં નુકસાનની ભીતિ જોવા મળી। તો ગાંધીનગરના માણસામાં વરસાદથી નુકસાન જોવા મળ્યું। માણસાના ગુણમાં ગામનો પ્રવેશ દ્વાર જે છે તે તૂટ્યો હતો। ભારે પવન સાથે વરસાદ થતાં પ્રવેશ દ્વાર તૂટ્યો હતો। માણસા તાલુકાના લોધરા અને આજોલમાં વરસાદ વરસ્યો। કુવાદરા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો। વરસોડા ગામમાં વીજપોલ નમી પડ્યો હતો અને વરસાદના પગલે અનેક ગામોમાં લાઇટ બંધ થઈ ગઈ હતી। વાતાવરણને લઈને હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે 5 દિવસ આ જ પ્રકારની સ્થિતિ રાજ્યમાં જોવા મળશે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે।
રાજ્યમાં ક્યાંક વરસાદનું ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ જાહેર કરાયું છે. પવન અને બરફના કરા સાથે વરસાદની આગાહી કરાઈ. પવનની ગતિ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેશે. 8 મે સુધી राज्य में वरसाद की आगाही करवामां आवी है। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, जिसमें हम वार्निंग की बात करेंगे तो आज के लिए मॉडरेट थंडरस्टॉर्म की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहां पे ऑरेंज अलर्ट और साथ में मॉडरेट थंडरस्टॉर्म और जो विंड की स्पीड होगी वो 50 से 60 किलोमीटर पर आवर के आसपास होगी। वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के बनासकांठा, साबरकांठा, पाटन, महसाना, अरावली, महिसागर, दाहोद, छोटा उदयपुर, नर्मदा और जो सौराष्ट्र कच्छ रीजन के डिस्ट्रिक्ट हैं उसमें जहाँ पे ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट हैं कच्छ, बोटाड, गिर सोमनाथ, जामनगर, मोरबी, राजकोट और इसके साथ ही सुरेंद्र नगर और जो डिस्ट्रिक्ट और गिर सोमनाथ और दीव डिस्ट्रिक्ट है। और इसके अलावा जो गुजरात और सौराष्ट्र रीजन के डिस्ट्रिक्ट हैं वहाँ पे येलो अलर्ट है। माळिया हळवद रोड पर पेपर मिल में भीषण आग लगी थी। अणियारी टोलनाका पासे लिमिट पेपर मिल में आग लगी। गोडाउन में रहेल वेस्ट पेपरना मोटा जत्था में आग लगी थी। आग लागवाना बनाव में मेजर कॉल जाहिर करायो हतो। मोरबी, धांगध्रा, हळवदमांथी फायर वाहनों ने दौड़ावाया हता। राजकोट फायर विभाग की टीम ने पण बोलावाई हती। 20,000 टन वेस्ट पेपर बळीने खाक थई गयुं। अंदाजे 20 करोड़ रूपियाना नुकसाननुं अनुमान लगावाई रह्युं छे। आ तरफ अमदावाद में लल्ला पठाण और तेना पुत्रનું रिकन्स्ट्रक्शन करवामां આવ્યું। लल्ला पठाणને સાથે રાખીને ક્રાઇમ બ્રાન્ચે रिकन्स्ट्रक्शन કર્યું। फार्म हाउस और घरे क्राइम ब्रांच रिकन्स्ट्रक्शन करशे। વધુ પુરાવા એકત્રિત કરવા સાથે રાખીને પૂછપરછ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। आ तरफ कड़ी में नितिन पटेलना पाकिस्तान पर आकरा प्रहार। भारते निकास बंद करता पाकिस्तान भूखे मरशे। पाकिस्तान पीएम भीखनो कटोरो लईने फरशे। पाकिस्तान भारतनुं खाईने खोतुं हतुं। पाकिस्तान में खावाना पण फाफा छे। पाकिस्तान भिखारी अने कंगाळ थई चूक्युं छे। पाकिस्तान ने एक साथे नहीं तड़पावीने मारीशुं तेवुं नितिन पटेले कह्युं। भीख माग्या सिवाय अत्यारे पाकिस्तान ने कोई आरो नहीं, खावानुं ए नहीं। अने हवे आपणा वडाप्रधाने आपणी भारत सरकारे भारतमांथी पाकिस्तान में एक पण चीज वस्तु निकास नहीं करवानी। पाकिस्तान ने मारवू छे पण एक घाथी नहीं मारवू, टटड़ाई मारवू छे। भूखे तो आ तरफ सूरत में सरकारी जमीन वेची नाखवानुं कौभांड झड़पायुं। एसएमसीना नकली सिक्का बनावीने आ कौभांड आचरवामां आवतुं हतुं। एसएमसीना पियून हळपतिनी पोलीसे धरपकड़ करी छे। कौभांडमां एसएमसी कचेरीना पट्टावाळानी संडोवणी सामे आवी। पोलीसे पट्टावाळा अने खरीदनारनी धरपकड़ करी छे। सरकारी जमीनना हक बीजाना नामे करी आ कौभांड आचरवामां आवतुं हतुं। बाहेधरी पत्र अने कब्जा रसीद पण रजू करी हती। सरकारी जमीन नामे करनार सुरेश अग्रवाल वोंटेड जाहिर करायो छे। तो आवतीकाले बोर्डનું परिणाम जाहिर થવાનું છે। ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થવાનું છે। ગુજકેટનું પરિણામ પણ આવતીકાલે જાહેર થશે। સવારે 10:30 કલાકે પરિણામ જાહેર થશે। મેડિકલ પ્રવેશ માટે નીટ યુજીની પરીક્ષા પૂર્ણ થઈ છે। શાંતિપૂર્ણ માહોલમાં નીટની પરીક્ષા પૂર્ણ થઈ। 80,000 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી। અમદાવાદમાં 11,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી। પેપર ઓવરઓલ તો સારું હતું। ફિઝિક્સ થોડું લેન્ધી અને ટફ હતું લાસ્ટ યરના કમ્પેરિઝનમાં। કદાચ ઓછું જાય તો ખબર નહીં। અમે પેપર પેટર્ન ચેન્જ થઈ, ટાઈમ ચેન્જ થયું એટલે એ ડિફિકલ્ટી ખરું। એટલે फिजिक्स बहुत हार्ड था, बाकी बायो अच्छा था। सिलेबस में से था बट बहुत सारी चीज़ें ऐसा लग रही थी कि न्यू टाइप की। फिजिक्स में सबसे ज़्यादा हार्ड था, उसकी वजह से पूरा पेपर ऐसे। केमिस्ट्री और बायो काफ़ी इजी था लेकिन फिज़िक्स बहुत ज़्यादा हार्ड था। सिलेबस से तो था ही लेकिन मतलब काफ़ी घुमाया था। ऐसे क्वेश्चन कभी देखे नहीं थे पहले। आ तरफ सरदार धामना प्रमुखे महिलाओने लईने चिंता व्यक्त करी। गगजी सुतरियाए महिलाओनी सुरक्षाने लईने चिंता व्यक्त करी। दीकरीनी कमरे रिवोल्वर लटकती होवी जोईए तेवुं તેમણે કહ્યું। બજારમાં ખરીદી માટે નીકળતી દીકરીઓને તેમણે સલાહ આપી હતી। દીકરીઓને રિવોલ્વર રાખવી પડે તેવી સ્થિતિ છે।
ભવિષ્યનું વિચારીને તેઓ વાત કરી રહ્યા છે તેવું તેમણે કહ્યું હતું. કે ઇઝરાયલની જેમ એક વ્યક્તિ ભારતની અંદર એને ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવે, એક વ્યક્તિ પોતાનું રક્ષણ અને દેશનું રક્ષણ કરવા માટે આપણી સમાજની નહીં સમગ્ર દેશની દીકરીઓ બહાર શોપિંગમાં જતી હોય ને તો એને કમરે રિવોલ્વર લટકતી હોય છે. સાહેબ हम जो कहत है वो 25 साल की एडवांस विजन की बात कर रहे हैं. ઇઝરાયલ કેવી રીતે ડેવલપ બાય ટક્કર લે છે? શા માટે? એક વ્યક્તિ ટ્રેનિંગ લીધેલી ડિફેન્સની, એક વ્યક્તિ આપણે જોઈ રહ્યા છીએ, બાંગ્લાદેશ જોઈ રહ્યા છીએ, પાકિસ્તાન ઓલી બાજુ, વિષયાંતર નથી કરવું, ટૂંકી જ વાત કરી, બધું જોઈ રહ્યા છીએ. અને અંદર શું હાલી રહ્યું છે દેશમાં એ બધું જોઈ રહ્યા છીએ. આ બધાને કેન્દ્રમાં રાખી અને ફરજિયાત લશ્કરની તાલીમ આપવી જોઈએ. અહીંયા આપણી દીકરીઓને લાઠીની તાલીમ અને તલવારબાજીની તાલીમ આપવામાં આવે છે. આપ સૌની જાણકારી સ્વરક્ષણ માટે. તો ગગજી સુતરિયાએ આ નિવેદન આપ્યું. હવે તેના પર હર્ષ સંઘવીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી. ગગજી સુતરિયાએ મહિલા સશક્તિકરણ માટે તત્પર વ્યક્તિ છે તેવું તેમણે કહ્યું છે. ગુજરાતમાં 100 દિવસમાં અનેક દીકરીઓને ન્યાય મળ્યો છે તેવું પણ હર્ષ સંઘવીએ કહ્યું. અંકલેશ્વર કેસમાં 72 દિવસમાં ગુનેગારોને ફાંસી મળી છે. ગુજરાતમાં તારીખ પે તારીખની માન્યતા દૂર થઈ છે. ગણતરીના દિવસોમાં પોલીસે ચાર્જશીટ ફાઇલ કરી છે તેવું હર્ષ સંઘવીએ કહ્યું. ને હું માનું છું ત્યાર સુધી જેમ તમે મને જે કહ્યું એ અગર જોઈએ તો એમનું જે ધ્યેય છે એ મહિલા સશક્તિકરણમાં આવનારા દિવસોમાં વધુમાં વધુ દીકરીઓ બી પોતાના સશક્તિકરણ માટે આ પ્રકારના ટ્રેનિંગ લે, આ પ્રકારની જે પોતાનું કોન્ફિડન્સ છે એ ડેવલપ કરે તે માટે બોલ્યા હશે એવું માનું છું. તો ગગજી સુતરિયાના નિવેદન પર કોંગ્રેસના નેતાએ પણ પ્રતિક્રિયા આપી. પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેની ઠુમ્મરે નિવેદન આપ્યું કે સરકારની સ્ત્રી સશક્તિકરણની વાતો પોકળ છે. અમરેલી અને દાહોદમાં મહિલા પર અત્યાચાર થયા. નવરાત્રિમાં પણ યુવતીઓ સુરક્ષિત નથી. યુવતીઓને સલામતી આત્મરક્ષા માટે ટ્રેનિંગ આપવી પડશે. ગુજરાત સરકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યારે પડી ભાંગી છે. રાત્રે 2 વાગે પણ દીકરી સલામત નીકળી શકે છે. આ વાતો પોકળ સાબિત થતી જાય છે. દાહોદની ઘટના થઈ, અમરેલીની ઘટના થઈ, ત્યારે પણ મેં કીધું હતું કે દાખલારૂપ સજા ન થાય તો મહિલાઓને હથિયાર આપવાની પરવાનગી આપો. અમે અમારી સુરક્ષા જાતે કરવા માટે સક્ષમ છીએ. ત્યારે ગગજીભાઈએ નિવેદન આપ્યું છે, હું સમર્થન આપું છું એમને. તો આ તરફ ગાંધીનગરના અડાલજમાં ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી. અડાલજ હાઈવેની આસપાસ દબાણો તોડી પડાયા. રોડ પાસેનું કોમર્શિયલ બાંધકામ જે હતું તેને તોડી પાડવામાં આવ્યું છે. આ તરફ ભાવનગરમાં ઘાતક હથિયારો સાથે 4 યુવકો ઝડપાઈ આવ્યા. નવાપરા વિસ્તારમાંથી હથિયારો સાથે આ 4 યુવકો ઝડપાયા હતા. પોલીસે કારનું ચેકિંગ કરતા યુવકોને હથિયારો સાથે ઝડપી પડાયા. એક દેશી તમંચો, 2 પિસ્તોલ, 12 કાર્ટીજ અને છરી કબજે કરવામાં આવી છે. પોલીસે અકીબ લાખાપોટા મોહમ્મદ બોકેરાની ધરપકડ કરી છે. અમદાવાદમાં ભાજપ કોર્પોરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ભાજપ કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. ધાક ધમકી અંગે આનંદનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. નિરાલી ફ્લેટના રહીશોએ આ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. કોર્પોરેટરનું ગેરકાયદે બાંધકામ હોવાની રજૂઆત કરાઈ હતી. અમારી સોસાયટીમાં રીડેવલપમેન્ટનું કામ થઈ રહ્યું છે અને છેલ્લા 4 વર્ષથી અમારી સોસાયટી એ માટે કાર્યરત છે. પણ જે 80% મેમ્બરો અમારા ત્યાં રેડી છે, જે 20% મેમ્બરો રેડી નથી, એ જે નેગેટિવ મેમ્બરો છે એ લોકો દ્વારા અમારી સોસાયટીના મેમ્બરોને બહુ ધમકીઓ મળી રહી છે. મેન્ટલી ટોર્ચર કરવામાં આવે છે. અમુક લેડીઝોને તો રોજનું સવાર સાંજ ટોર્ચરિંગ થાય છે અને એવી ધમકીઓ મળે છે કે તમારું રીડેવલપમેન્ટ અમે નહીં થવા દઈએ. એ લોકોનો જે લોકો પણ ના પાડે છે એ લોકોને બીજું કશું નહીં, વધારાના પૈસા જોઈએ છે, ઇનલીગલ બાંધકામના પૈસા જોઈએ છે, જે અમારા બિલ્ડર સાહેબ આપવા તૈયાર નથી. એટલે એ અમારું કામ અટકાવી રહ્યા છે. આજથી 2 વર્ષ પહેલાં મેં ભૂપેન્દ્રભાઈ પટેલને એક અરજી કરેલી કે અમારે રીડેવલપમેન્ટમાં જવું છે પણ સુરેન્દ્ર ખાચર અમને ડેવલપમેન્ટમાં જવા દેવા માંગતો નથી. એટલે મને ભૂપેન્દ્રભાઈ પટેલે એમના સેવા થાય છે એમાં બોલાવી હતી અને કલેક્ટરની સાથે મેં રજૂઆત કરી હતી કે અમે ડેવલપમેન્ટમાં જવા માંગીએ છીએ. તો એમણે કીધું તમે તમારું કામ કરી લો, અમે તમારી સાથે છીએ. આજ 3 વર્ષ થઈ ગયા, અમે 85 જણા છીએ, MOU થઈ ગયા છે, તોય સુરેન્દ્ર ખાચર અને ભૂપેન્દ્રભાઈ સરકાર અમારે
અમિતભાઈ ઠાકરને આજે ફોન કર્યો સવારે કે આવી રીતે ખાચર હેરાન કરે છે, તો એમને અમારી વાત સમજી નથી અને અમને મળવામાં આવતા નથી. સુરેન્દ્રનગરના લીંબડીમાં હુમલા અને લૂંટની ઘટનામાં પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે, જેમાં 11 એપ્રિલના રોજ સમઢિયાળા જવાના પુલ ઉપર નાગજીભાઈએ અજાણ્યા શખ્સોએ હુમલો કરી તેમના વિરુદ્ધ લૂંટ ચલાવી હતી અને પાઇપ અને લાકડા વડે હુમલો કરીને રોકડ રકમ 2200ની લૂંટ ચલાવી હતી. ત્યારે આરોપીને પકડવા પોલીસે કવાયત હાથ ધરી અને આરોપીઓને પકડીને પોલીસે મુખ્ય આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને કાર્યવાહી હાથ ધરી હતી. ગુનો છે એમાં ફરિયાદી નાગજીભાઈ ચતુરભાઈ બાવળિયાના જણાવ્યા મુજબ તેઓ પોતે રાત્રિના સમયે જે છે એ પોતે એ બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલા હતા. એ દરમિયાન 2 બાઇક ઉપર બેસેલા છોકરાઓએ તેમને એ જગ્યા ઉપર અટકાવી અને તેમની સાથે જોર જબરદસ્તી કરીને એમના ખીચામાંથી જે છે એ પૈસા જે છે એ પડાવેલા છે એમની પાસેથી. મશોતરો આગળ વાત કરીએ તો ભરૂચમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. ટોલ પ્લાઝા પર ટ્રકના ચાલકોની માફિયાગીરી સામે આવી. બેરિયર તોડી નાસી છૂટવાના 20 દિવસમાં 4 બનાવો બન્યા. મહિલા કર્મી ટ્રક ચાલકોને રોકવા જતા માંડ બચ્યા હતા. પોલીસે સદોષ માનવવધના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે 4 ટ્રક ચાલકો સામે ગુનો દાખલ કર્યો છે.